નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાંથી 2000ના દરની 43 લાખની ડુપ્લિકેટ નોટો સાથે એક શખ્સની કરાઈ અટકાયત. કુશકલ ગામે ખેતરમાં છુપાયેલ રીંછને રેસ્ક્યુ કરી પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો. ગુજરાત ભાજપ પ્રભારી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ માથુરે મા અંબાના દર્શન કરી અનુભવી ધન્યતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા હાજર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના આગમન પૂર્વે ડીસા પાલિકા તંત્ર સજાગ બન્યું. રાતોરાત રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરાઈ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના મોબાઈલના યુટ્યુબમાં જઈ સંપૂર્ણ ન્યૂઝ ચેનલને કાયમી સબસ્ક્રાઇબ કરવા માત્ર એક વખત જ લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને દબાવો અને ઝડપી સમાચારોના નોટિફિકેશન મેસેજ મેળવવા માટે બાજુમાં બતાવેલ બેલ સિમ્બોલ ઉપર એક વખત જરૂરથી ક્લિક કરો. આ પ્રક્રિયા માત્ર એક વખત જ કરવાથી આપ સંપૂર્ણ ન્યૂઝ ચેનલના કાયમી દર્શક બની જશો, જેથી આપને સરળતાથી જિલ્લાના સમાચારો મળતા રહેશે. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડુપ્લિકેટ નોટ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં 43 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને શું આ નોટો ચૂંટણીમાં કે સટ્ટાના ઉપયોગમાં લેવાની હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે સંકળાયેલો છે અને એટલે જ અહીંથી અવારનવાર પાકિસ્તાની શખ્સો તો ક્યારેક ડુપ્લિકેટ નેટવર્ક જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે. ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. તેવામાં રાજસ્થાનમાંથી અમીરગઢ બોર્ડર પસાર કરી આવી રહેલ ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને પાલનપુર પાસે થોભાવી તલાશી લેતા તેમાં સ્લીપર કોચમાં સૂતેલા શખ્સ પાસે રહેલ થેલાવાની તલાશી લેતા તેમાંથી ડુપ્લિકેટ નોટો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યારે પોલીસે તરત તેની અટકાયત કરી પૂછપરછ કરતા તે રાજસ્થાનના બિકાનેરનો પૂનમચંદ ઓમપ્રકાશ શર્મા હોવાનું કબૂલ્યું હતું અને આ થેલામાં રહેલી 43.30ની 2000ની 2165 નોટો ડુપ્લિકેટ હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ નોટો બિકાનેરથી અજાણ્યા શખ્સે આપી હતી અને સુરતમાં નરેન્દ્ર કૈલાસચંદ ગુરાવા નામના વ્યક્તિને આપવા જણાવ્યું હતું. ત્યારે પ્રાથમિક તપાસમાં આ નોટોની સિરિયલ અંગે તપાસ કરતા પ્રિન્ટિંગ અથવા ઝેરોક્સ કરેલી હોવાનું માલુમ પડ્યું હતું. જોકે હાલમાં પોલીસે 43.30 લાખની ડુપ્લિકેટ નોટો સાથે પૂનમચંદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે સમગ્ર દેશમાં જે લોકસભાની ચૂંટણી ચાલે છે, આ ચૂંટણીના અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં ઘણી બધી ચેકપોસ્ટ બનાવી અને આંતરરાજ્ય જે પણ વસ્તુઓ આવતી હોય કાં તો કોઈ પણ ઇલિસિટ વસ્તુ આવતી હોય એની ચેકિંગ ખૂબ જ સઘન એવી ચાલતી હતી. આ ચેકિંગ દરમિયાન પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી સોલંકી તથા એમની સાથે હેડ કોન્સ્ટેબલ સલીમ ખાન, વિનોદભાઈ અને રેખાબેન વગેરે આ લોકોએ એક ચેકપોસ્ટ એસ્ટાબ્લિશ કરી હતી અને આ ચેકપોસ્ટમાં વાહનોનું રેગ્યુલર ચેકિંગ ચાલતો હતો. એ દરમિયાન એક પ્રવાસી બસ રાજસ્થાનથી RJ19 PB 2699 નંબરની એક પ્રવાસી બસ આવતા આ બસને ચેકિંગ કરવાની કાર્યવાહી આ લોકોએ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન જે આરોપી છે પૂનમચંદ ઓમપ્રકાશ શર્મા, 21 વર્ષ ઉંમરવાળા, મૂળ વતની છે એ બિકાનેર રાજસ્થાનના, એમને શંકાસ્પદ હિલચાલથી એમને વધુ પૂછપરછ કરતા અને એમના સામાનની ઝડપી લેતા એમાંથી 2000ના નકલી નોટોનો એક બહુ મોટો એવો પેકેટ જે સોલંકી શ્રી છે એમને મળ્યું છે. આ પેકેટ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ આ જે તમામ નોટો છે એ ડુપ્લિકેટ હોવાનું કબૂલ કર્યું છે અને આ તમામ ડુપ્લિકેટ નોટોની ફાઇનલ ગણતરી કરતા કુલ લગભગ 43 લાખ અને 30,000 જેવી ડુપ્લિકેટ નોટો આ વ્યક્તિ પાસેથી મળેલી છે. આ જે વ્યક્તિ છે આ વ્યક્તિ રાજસ્થાનથી એક અજામ્યા ઇસન પાસેથી એને સુરતના નરેશ કૈલાસચંદ ગુરાવા એમના કહેવાથી આ જે પાર્સલ છે એની ડિલિવરી લીધી હતી અને આ અત્યારે જે પ્રાથમિક પૂછપરછ ચાલે છે એમાં અત્યારે 2-3 અમે અંદાજ લગાવી રહ્યા છે. તો આ જે પૈસા આવ્યા છે એ કોઈક જગ્યાએ ચૂંટણીના કામે ઉપયોગ થવાના છે કે કેમ એ બાબતમાં પણ સઘન ઉપયોગ ચાલે છે. એ સિવાય એમને જે ડાયરીઓ વગેરે મળી છે એનાથી આ સટ્ટા વગેરે રમવાની ટેવવાળા વ્યક્તિ છે એવું પણ લાગે છે. તો કોઈક જગ્યાએ સટ્ટામાં ખોટ આવી ગઈ હોય અને એના માટે પણ આ ડુપ્લિકેટ નોટો એમની બનાવી હોવાની શક્યતા પણ અત્યારે આ બે એંગલ ઉપર પોલીસ તપાસ નકલી નોટો છે કેવી રીતે પ્રસ્થાપિત થયું છે અને ખરેખર આ નોટો અહીંયા ભારતમાં બનાવટની છે કે બહારથી છે એવું? અત્યારે જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન છે, જ્યારે નોટો પકડાઈ હતી ત્યારે પીઆઈસી દ્વારા 102 મુજબ આ નોટોને કબજે કરીને જાનવરજો દાખલ કરવામાં આવી હતી. એના પછી FSLના એક્સપર્ટ્સ અને બેંકના જે એક્સપર્ટ્સ છે એમને બોલાવીને આ નોટોની ચકાસણી કરવામાં આવી છે અને જ્યારે આ કન્ફર્મ થયું છે કે આ નોટો નકલી છે એના પછી FICN જે છે
ડુપ્લિકેટ કરન્સી અને ULPA ના જે રિલેવન્ટ સેક્શન્સ છે એ મુજબ અત્યારે ગુનો દાખલ કરી દેવાય. આટલા મોટા પ્રમાણમાં નકલી નોટો બનાવી છે, ક્યાંથી બનાવી છે, કોઈ પ્રાથમિક સૂત્ર? હજી સુધી આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન ચાલે છે, પણ પ્રાથમિક દૃષ્ટિએ જે નોટોના સિરીઝ અને એમના જે સિરીઝના ડિટેલ્સ છે એનો અભ્યાસ કરતા આ નોટો જે છે એ ખૂબ જ ક્રૂડ પદ્ધતિથી અને મોસ્ટ પ્રોબેબલી ફોટોકોપિયર અથવા તો પ્રિન્ટિંગ મશીનને ના આધારે બનાવેલી હોય એવું અત્યારે લાગે છે, કારણ એમાં જે સિરીઝ છે નોટોની એ ઘણી બધી વખત ડુપ્લિકેટ થાય છે. એટલે પ્રાથમિક દૃષ્ટિએ અમારે એવું લાગ્યું છે કે એ ક્રૂડ પદ્ધતિથી કોઈ દેશી બનાવટની આ નોટો હોવાનું અત્યારે પ્રાથમિક અંદાજ છે, પણ વધુ તપાસ અત્યારે ચાલી રહી છે. ઇન્વેસ્ટિગેશન જે મુદ્દામાલ જપ્ત કર્યો છે એમાં કંઈ નીકળે છે? આરોપીઓ ક્યાંથી આંતરરાજ્ય કૌભાંડ છે? અત્યારે આ જે નોટો છે એ રાજસ્થાનથી આવેલી છે. રાજસ્થાનના બિકાનેરના જે વ્યક્તિ પાસેથી એનું પોઝેશન મળ્યું છે રાજસ્થાનના બિકાનેરના વતની છે પૂનમચંદ ઓમપ્રકાશ શર્મા, અને તેઓના જે સહ આરોપી છે એ અત્યારે સુરતના નરેશ ગુરાવા છે. એમના ધરપકડ માટે પણ સુરત પોલીસ સાથે સંકલન કરીને અમે અત્યારે કરી રહ્યા છે. પણ જે ડિલિવરી પૂનમચંદને આપવામાં આવી છે એ બાબત હજી પણ ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન, અને એ બાબતમાં વધુ તપાસ કરી અને પોલીસ આગળ વધશે. સાહેબ, સર્ચ દરમિયાન કોન્શિયસ પોઝિશન કેવા પ્રકારનું હતું? સોરી, કોન્શિયસ પોઝિશન કે હાથમાં હતા, બગલમાં હતા? એના થેલામાં હતો. એમની પાસે એક ગુજરાતીમાં આપણે ચીકણી કલર જેને કહીએ તો ચીકણા કલરની એક થેલો હતો, અને એમની જે બોડી લેંગ્વેજ હતી એ શંકાસ્પદ લાગતા જે અમારી પોલીસ સ્ટેશનની ટીમ છે એની વધુ પૂછપરછ કરી અને એને પછી એના સામાનની ઝડપી કરી છે, જેમાં પોલીસને આ સફળતા મળી છે. અમીરગઢમાં આજે બાબા સાહેબ ઉજવણી સમિતિ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 128મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. મળતી માહિતી અનુસાર અમીરગઢમાં આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 128મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં RR વિદ્યાલયની બાજુમાં બાબા સાહેબની ઉજવણી સમિતિ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું, જેમાં પ્રતિમા અનાવરણમાં ફૂલહાર કરી પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારબાદ અમીરગઢ મોડર્ન શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જેઓ આગેવાન વસંત પટોળ તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારબાદ દલિત સમાજના યુવાનો આ કાર્યક્રમ નિહાળવા આવેલ અન્ય વ્યક્તિઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં અમીરગઢ મીડિયા એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ પટેલ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું. અંતે આ કાર્યક્રમને સફળ બનાવવા દલિત સમાજના કાર્યકરો ખડે પગે હાજર રહી આ કાર્યક્રમને સંપૂર્ણ અને શાંતિમય માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકાના કુશકલ ગામની સીમમાં જંગલી રીંછે દેખા દેતા ગામ લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા, અને રીંછ આવી હોવાની વન વિભાગને જાણ કરવામાં આવતા પાલનપુર તેમજ દાંતીવાડા વન વિભાગની ટીમો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં રેસ્ક્યુ કરીને રીંછને પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાલનપુર તાલુકાના ચંડીસર ગામની સીમમાં રવિવારની વહેલી પરોઢે જંગલી રીંછ દેખાયું હતું, જે રીંછ ફરતું ફરતું કુશકલ ગામની સીમમાં ધામા નાખ્યા હતા. કુશકલ ગામની સીમમાં આવેલ રામાભાઈ ગોદરભાઈ પરમાર નામના ખેડૂતના ખેતરમાં ઉભેલા એરંડાના પાકમાં રીંછ દેખાતા ખેતર માલિક દ્વારા રીંછ અંગે ગામના સરપંચ ઘેમરભાઈ જુલાલને જાણ કરવામાં આવતા સરપંચ દ્વારા જંગલી રીંછ ગામમાં કોઈને નુકસાન પહોંચાડે તે પહેલા રીંછને પકડી પાડવા માટે વન વિભાગને જાણ કરાઈ હતી. તેને લઈ પાલનપુરના RFO OSJ ચૌધરી અને દાંતીવાડા RFO શક્તિસિંહ પોતાની ટીમ સાથે તાબડતોડ કુશકલ ગામે દોડી આવ્યા હતા, અને ખેતરમાં એરંડાના પાકમાં સંતાયેલ રીંછને પકડી પાડવા માટે પાંજરું મૂકીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે ગામની સીમમાં રીંછ આવી હોવાની વાત વાયુવેગે પ્રસરતા રીંછને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, અને વન વિભાગની ટીમો દ્વારા વેટરનરી તબીબ જીતુ ભટોળની મદદથી રીંછને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં રીંછ ઉપર ટ્રોન્ક્યુલાઇઝેશન ગનમારો ચલાવી રીંછને બેભાન કરવામાં આવ્યું હતું. બાદમાં આ રીંછને સુરક્ષિત બાલારામ નજીક જંગલમાં છોડી દેવાયું હતું. જોકે રેસ્ક્યુ દરમિયાન ટ્રોન્ક્યુલાઇઝર ગન એક કર્મચારીના પગે લાગી જતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યારે રીંછને જોઈ ભાગવા જતા એક મહિલાની બરણીમાં રહેલ દૂધ પણ ઢોળાઈ ગયું હતું. રવિવારે ચંડીસર અને સ્કુલકરની સીમમાં એરંડાના પાકમાં છુપાયેલ જંગલી રીંછ કોઈ નુકસાન કરે તે પહેલા વન વિભાગ દ્વારા રીંછને પકડી પાડવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે જંગલ વિસ્તારમાં પાણી અને ખોરાકના અભાવે જંગલી પ્રાણીઓ ખોરાકની શોધમાં ગામડાઓ તરફ દોડ મૂકી રહ્યા હોય અનેકવાર જંગલી પ્રાણીઓએ ગામડાઓમાં ઘૂસીને લોકોને નુકસાન પહોંચાડે છે. બાલારામ નર્સરી ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં મહેરબાન નાયબ વંશક શિક્ષણના સૂચના મુજબ એના આગળની કાર્યવાહી. કેટલા માણસોની ટીમ હતી સર? દાંતીવાડા અને પાલનપુરના રેન્જ ઓફિસનો તમામ સ્ટાફ. ઓકે, શું નામ છે સાહેબ આપનું? શક્તિસિંહ પરમાર. ઓકે, થેન્ક યુ. રીંછ અચાનક એરંડામાં ઘૂસી આવવાથી જાણ કરી, કેમ કે દાંતીવાડા અને પાલનપુર ફોરેસ્ટ અધિકારીને જાણ કરવામાં આવેલ અને એ લોકો તાત્કાલિક દોડી આવી અને
આ રીંછને પકડવામાં ખૂબ જ જાત મહેનત કરેલ છે. અચ્છા, તમારા ખેતરમાં કઈ પાક વાવેલ છે? એરંડા વાવેલ છે હાલમાં. કેટલા એરંડા? એરંડા લગભગ 12 વીઘા. ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર આજે ચૈત્રી નવરાત્રીના છેલ્લા નોરતે મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. અંબાજી એક એવું તીર્થસ્થળ છે જ્યાં અનેક નેતા અને અભિનેતા દર્શનાર્થે પહોંચી પોતાની મનોકામના માટે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે હાલમાં ચાલી રહેલા લોકસભાની ચૂંટણીના પ્રવાહને લઈ નેતાઓ વધુ માત્રામાં દર્શને પહોંચી રહ્યા છે. આજે ઓમજી માથુર પણ મા અંબાના દર્શને પહોંચી નિજ મંદિરમાં પૂજા અર્ચના સહિત કપૂર આરતી કરી હતી અને ત્યારબાદ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લઈ રક્ષા પોટલી બંધાવી હતી. અંબાજી પહોંચેલા ઓમજી માથુરે જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર દેશમાં મોદીની લહેર છે ને ગુજરાતમાં 26 સીટોની મુલાકાતો લીધી છે, જેમાં આ વખતે સીટો ઉપર લીડ વધે તેવી પ્રાર્થના મા અંબાને કરી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી સત્તા ઉપર બેસે તે માટે માતાજીના આશીર્વાદ લઈ દેવીના દરબારમાં નતમસ્તક થયા હતા. થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારના સુમારે ગાડીના કાચ સાફ કરતા ઈસમને ટ્રક ચાલકે ટક્કર મારતા મોતને ભેટ્યો હતો. મળતી માહિતી મુજબ રાજસ્થાન બોર્ડર નજીક આવેલ ખોડા ગામ નજીક દલપતસિંહ લુણસિંહ રાજપૂત રહેઠાણ મોઢા માલપુરા રાજસ્થાન વાળો ગાડીના કાચ સાફ કરી રહ્યો હતો. દરમિયાન પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા યુવક પટકાયો હતો અને પડતા જ મોતને ભેટ્યો હતો. આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને થરાદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરના રોડ બિસ્માર હાલતમાં હોવાથી નગરજનોને હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે ફુવારા સર્કલથી રિસાલા બજાર સુધી નવીન રોડનું કામ તાત્કાલિક શરૂ કરી દેતા લોકોમાં આશ્ચર્યજનક આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂરી થઈ રોડ રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા હતા. લોકોએ નગરપાલિકાની નીતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ડીસામાં જાગૃતિ લોકો દ્વારા નવા રોડ બનાવવા માટે નગરપાલિકાથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલી ડીસા નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ લોકસભાની ચૂંટણી પ્રચારમાં સોમવારે આવી રહેલા હોય ત્યારે નગરપાલિકા દ્વારા આજ સવારથી જ ફુવારા સર્કલથી માંડી રિસાલા ચોક સુધી નવીન રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેને લઈ લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. ત્યારે નગરપાલિકા ઉપર કટાક્ષ કરતા ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે આ છેલ્લા કેટલાય સમયથી ડીસા શહેરમાં જ્યારથી ભાજપની સરકાર બેઠી છે ત્યારથી ડીસા શહેરમાં માત્ર વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ડીસા શહેરની પ્રજા પણ ભાજપના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. ડીસા શહેરની પ્રજાએ અવારનવાર ડીસા શહેરમાં તૂટેલા રોડ જેવી અનેક સમસ્યા બાબતે નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતે કોઈ જ સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવવાના હોવાથી ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ડીસા શહેરના મુખ્ય રોડનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને તે પણ એક જ દિવસમાં પૂરું કરી દેવામાં આવ્યું હતું. શું આ નગરપાલિકાની તાનાશાહી નથી? શું આ ભાજપ સરકારની તાનાશાહી નથી? તેવી અનેક ચર્ચાઓ ડીસા શહેરે જોર પકડ્યું હતું. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. ડીસા શહેરની અંદર મુખ્ય બજારની અંદર કેટલાક સમયથી રોડનું કામ ચાલુ થયું ન હતું, જેમાં આપણે હિન્દુ ધર્મશાળાઓ મેઇન બજાર રિસાલા છે, ગાંધી ચોકથી આગળના ભાગની અંદર જે રોડના કામ હતા એ પાછલા 3-4 મહિનાથી એમના એમ જ પડ્યા હતા. મેં 10 દિવસ અગાઉ ચીફ ઓફિસર્સને ટેલિફોનિક વાત કરી કે સાહેબ ડીસા શહેરના જે મુખ્ય માર્ગો છે તેના લોકો ખૂબ હેરાન થાય છે, એટલે પહેલાં તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરી દેવામાં આવે તો સારામાં સારું છે. આજે 10-12 દિવસ થયા ત્યારે રોડનું કામ ચાલુ નહીં કર્યું અને કાલે તાત્કાલિક 15 તારીખે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ડીસામાં આવે છે ત્યારે તાત્કાલિક અર્થે એ કામ ચાલુ કરવામાં આવે. તો એનો અર્થ શું થાય છે કે પબ્લિક માટે ડીસા નગરપાલિકા પાસે કોઈ ગ્રાન્ટ હોતી નથી કે સમયસર કામકાજ શરૂ કરે, અને જ્યારે હવે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ આવતા હોય ત્યારે તાત્કાલિક કામ કરવું એ ખૂબ યોગ્ય નથી અને આ ડીસા શહેરની જનતા પણ જાણે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાંથી 2000ના દરની 43 લાખની ડુપ્લિકેટ નોટો સાથે એક શખ્સની કરાઈ અટકાયત. કુશકલ ગામે ખેતરમાં છુપાયેલ રીંછને રેસ્ક્યુ કરી પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો. ગુજરાત ભાજપ પ્રભારી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ માથુરે મા અંબાના દર્શન કરી અનુભવી ધન્યતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા હાજર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના આગમન પૂર્વે ડીસા પાલિકા તંત્ર સજાગ બન્યું. રાતોરાત રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર.
વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.